રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઈક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। મળવશે। ભગવાન સોમનાથની કૃપા તમારી પર રહે। વિડિયો સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, પરીક્ષા બસ હવે નજીક જ છે, ખરું ને? અને છેલ્લા સમયના રિવિઝન માટે રેપિડ ફાયરથી કઈ તેર શું હોઈ શકે? તો બસ આજે આપણે એ જ કરવાના છીએ। રેવન્યુ તલાટીના 50 સૌથી અગત્યના સવાલોનું એકદમ ફાસ્ટ ટ્રેક સેશન। તૈયાર થઈ જાઓ તમારી સ્પીડ અને નોલેજને ટેસ્ટ કરવા માટે। ચાલો શરૂ કરીએ। આપણા આજના સેશનને આપણે 5 સ્પ્રિન્ટમાં વહેંચી દીધું છે। પહેલો રાઉન્ડ, પછી રફતાર બનાવો, કોર કોન્સેપ્ટ્સ, પછી કેટલીક મહત્વની વિગતો અને છેલ્લે ફાઇનલ લેબ। દરેક સ્પ્રિન્ટમાં હશે 10 સવાલ। તો ચાલો પહેલી સ્પ્રિન્ટથી જ શરૂઆત કરી દઈએ। ઓકે, તો આપણી પહેલી સ્પ્રિન્ટ, પહેલો રાઉન્ડ, પ્રશ્નો 51 થી 60। એકદમ ફોકસ રાખજો અને મારી સાથે જવાબ આપવાની કોશિશ કરજો। ચલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 51, જોડી એટલે શું? ઇનામી જમીન પર લેવાતો અંશતઃ ધારો। પ્રશ્ન નંબર 52, ખાલસા જમીન એટલે શું? સરકારી કબજામાં પરત આવેલી જમીન। પ્રશ્ન નંબર 53, નોટિસ 135D કોને આપવી ફરજિયાત છે? હિત ધરાવતી તમામ વ્યક્તિઓને। ચાલો જરાય લોકાયા વગર આગળ। પ્રશ્ન નંબર 54, તગાવી લોનની નોંધ ક્યાં થાય છે? ગામનો નમૂનો નંબર 8 અમાં। પ્રશ્ન નંબર 55, જમીન મહેસૂલ કોડની કલમ 135D શેના વિશે છે? હક નોંધણીની નોટિસ આપવા બાબત। પ્રશ્ન નંબર 56, તલાટીની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? કલમ 16। અને પ્રશ્ન નંબર 57, સર્કલ ઓફિસરનું મુખ્ય કાર્ય શું છે? તલાટીના કામનું નિરીક્ષણ અને નોંધ પ્રમાણિત કરવી। ઓકે, હવે 7-12 પર ફોકસ કરીએ। પ્રશ્ન નંબર 58, ગામનો નમૂનો 7-12માં 7નો અર્થ શું છે? જમીન માલિકની વિગતો। પ્રશ્ન નંબર 59, તો પછી 12નો અર્થ શું છે? પાક અને ખેડૂતની વિગતો। અને પ્રશ્ન નંબર 60, સલામી શબ્દ ક્યાં વપરાય છે? ઇનામી જમીનના મહેસૂલના સંદર્ભમાં। અને આ સાથે જ આપણી પહેલી સ્પ્રિન્ટ પૂરી। આમાંથી જે સૌથી મુખ્ય વાત યાદ રાખવાની છે એ છે 7 અને 12 વચ્ચેનો ફરક। 7 એટલે માલિકની વિગતો અને 12 એટલે પાકની વિગતો। આટલું ક્લિયર રાખજો બસ। ચાલો સ્પ્રિન્ટ 2, રફતાર બનાવો। નામ જ કહે છે કે હવે સ્પીડ થોડી વધારવી પડશે। પ્રશ્નો 61 થી 70। રેડી? લેટ્સ ગો। પ્રશ્ન નંબર 61, ગામનો નમૂનો નંબર 8બમાં શું હોય છે? મહેસૂલની વસૂલાત અને બાકી રકમ। પ્રશ્ન નંબર 62, ઇનવર્ડ રજિસ્ટરમાં કઈ નોંધ કરવામાં આવે છે? બહારથી આવેલા પત્રોની વિગત। પ્રશ્ન નંબર 63, આઉટવર્ડ રજિસ્ટરમાં કઈ નોંધ કરવામાં આવે છે? બહાર મોકલેલા પત્રોની વિગત અને એક તારીખ ખાસ યાદ રાખજો। પ્રશ્ન 64, જમીન મહેસૂલ કાયદો 1887 ક્યારથી લાગુ થયો? 1 ઓગસ્ટ 1887। આગળ વધીએ। પ્રશ્ન નંબર 65, મ્યુટેશન રજિસ્ટર એટલે કયો નમૂનો? ગામનો નમૂનો નંબર 6। પ્રશ્ન નંબર 66, ગામના દસ્તાવેજો ક્યાં સ્થળે રાખવા જોઈએ? ગામની ચાવડી અથવા તલાટી ઓફિસમાં। પ્રશ્ન નંબર 67, જમીનનો કબજેદાર એટલે કોણ? જમીન પર પ્રત્યક્ષ માલિકી હક ભોગવનાર। હવે 2 શબ્દો પર ધ્યાન આપો। પ્રશ્ન નંબર 68, મુલતવી એટલે કે સસ્પેન્શન એટલે શું? મહેસૂલ વસૂલાત અમુક સમય માટે રોકી રાખવી। પ્રશ્ન નંબર 69, અને રેમિશન એટલે શું? મહેસૂલની રકમ માફ કરવી। પ્રશ્ન નંબર 70, ગામનો નમૂનો નંબર 18માં કેટલી ફાઇલ હોય છે? 4 ફાઇલો, ક, ખ, ગ અને ઘ। ખૂબ સરસ, 2 સ્પ્રિન્ટ પૂરી। હવે ત્રીજી સ્પ્રિન્ટ છે કોર કોન્સેપ્ટની, એટલે કે વિષયના મૂળભૂત ખ્યાલો। આ સવાલો તમારી સમજને ચકાસશે। ચાલો શરૂ કરીએ પ્રશ્ન 71 થી 80। પ્રશ્ન નંબર 71, પાકના અંદાજની પત્રાતરી કયા નમૂનામાં થાય છે? ગામનો નમૂનો નંબર 12માં। પ્રશ્ન નંબર 72, હિસાબી નાયબ મામલતદારનું કાર્ય શું છે? તાલુકાના મહેસૂલી હિસાબોની તપાસ કરવી। પ્રશ્ન નંબર 73, જવાબદાર ખાતેદાર કોને ગણવામાં આવે છે? જેનું નામ નમૂના નંબર 8અમાં હોય। હવે કેટલાક ખાસ મહેસૂલી શબ્દો જોઈએ। પ્રશ્ન નંબર 74, શેત સનદ ક્યાં વપરાય છે? ગામના નકશા અને માપણીની વિગતો માટે। પ્રશ્ન નંબર 75, ચિત્રી એટલે શું?
જમીનનો નકશો. સિમ્પલ. પ્રશ્ન નંબર 76. ફિલ્ડ બુક કોણ તૈયાર કરે છે? સર્વેયર એટલે કે માપણીદાર. અને પ્રશ્ન નંબર 77. પોત હિસ્સો એટલે શું? એક જ સર્વે નંબરના કરવામાં આવેલા પેટા ભાગ. પ્રશ્ન નંબર 78. આકારબંધ ક્યાં લખવામાં આવે છે? ગામનો નમૂનો નંબર 1માં. પ્રશ્ન નંબર 79. કાયમ ખરડો એટલે શું? જમીનની કાયમી વિગતો દર્શાવતો દસ્તાવેજ. અને આ રાઉન્ડનો છેલ્લો સવાલ. પ્રશ્ન 80. લવણીપત્રક એટલે કયો નમૂનો? ગામનો નમૂનો નંબર 11. ઓકે, 3 સ્પ્રિન્ટ પૂરી થઈ ગઈ. હવે ચોથી સ્પ્રિન્ટ. અને આ છે ક્રુશિયલ ડિટેલ્સની, મતલબ કે નાની નાની પણ ખૂબ જ મહત્વની વિગતો. પરીક્ષામાં આ જ વસ્તુઓ ફરક પાડે છે. તો ચાલો પ્રશ્નો 81 થી 90 જોઈએ. પ્રશ્ન નંબર 81. તુલવારી એટલે શું? પાકની તુલના કરતું પત્રક. પ્રશ્ન નંબર 82. મહેસૂલ ભર્યાની પહોંચમાં કોની સહી હોવી જોઈએ? તલાટી કમ મંત્રીની. પ્રશ્ન નંબર 83. પ્રાંત અધિકારી એટલે કોણ? નાયબ કલેક્ટર અથવા આસિસ્ટન્ટ કલેક્ટર. અને પ્રશ્ન નંબર 84. સેટલમેન્ટ કમિશનરનું મુખ્ય કાર્ય શું છે? જમીન માપણી અને મહેસૂલના દર નક્કી કરવા. આગળ પ્રશ્ન નંબર 85. બિનખેતી મહેસૂલ ક્યાં નોંધવામાં આવે છે? ગામનો નમૂનો નંબર 2માં. પ્રશ્ન નંબર 86. ગામનો નમૂનો નંબર 1C શું દર્શાવે છે? ગામતળના પ્લોટ અને મિલકતોની વિગત. અને હવે આ ખાસ યાદ રાખવા જેવો સવાલ. પ્રશ્ન 87. વારસાઈ નોંધ કરાવવા માટે કેટલી સમયમર્યાદા છે? 3 માસ. પ્રશ્ન નંબર 88. બક્ષિસ લેખ એટલે કે ગિફ્ટ ડીડની નોંધ ક્યાં થાય છે? ગામનો નમૂનો નંબર 6માં. પ્રશ્ન નંબર 89. અને જો જમીન ગીરો એટલે કે મોર્ગેજ હોય ત્યારે તેની નોંધ ક્યાં થાય? ગામનો નમૂનો 6 અને 7 એના બીજા હકમાં. અને પ્રશ્ન નંબર 90. પંચાયત વેરાની વસૂલાત કોણ કરે છે? તલાટી કમ મંત્રી. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લી સ્પ્રિન્ટ પર, ફાઇનલ લેપ. આ છેલ્લા 10 સવાલો છે, તો પૂરેપૂરી એનર્જી લગાવી દો. ચાલો ફિનિશિંગ લાઇન ક્રોસ કરીએ. પ્રશ્ન નંબર 91. શિક્ષણ ઉપકર કઈ રકમ પર લેવામાં આવે છે? જમીન મહેસૂલની રકમ પર. પ્રશ્ન નંબર 92. લોકલ ફંડ સેસ એટલે શું? મહેસૂલ પર લાગતો વધારાનો કર. પ્રશ્ન નંબર 93. ગામનો નમૂનો નંબર 14B શેના માટે છે? રોગચાળા એટલે કે એપિડેમિકનું રજિસ્ટર. પ્રશ્ન નંબર 94. સર્વે નંબર ફાળવવાનું કામ કોણ કરે છે? જમીન દફતર એટલે કે સેટલમેન્ટ વિભાગ. હવે એક મજાનો સવાલ. પ્રશ્ન 95. એન્ડરસન મેન્યુઅલ મુજબ વિલેજ એકાઉન્ટન્ટ એટલે કોણ? તલાટી. પ્રશ્ન નંબર 96. જમીનનો ઉપયોગ બદલવો હોય તો કોની મંજૂરી જોઈએ? કલેક્ટર અથવા સક્ષમ અધિકારીની. બસ હવે છેલ્લા 4 સવાલ. પ્રશ્ન નંબર 97. વસૂલાતનો વાર્ષિક અહેવાલ ક્યાં તૈયાર થાય છે? ગામનો નમૂનો નંબર 5માં. પ્રશ્ન નંબર 98. સલામીની રકમ કયા પત્રકમાં નોંધાય છે? ગામનો નમૂનો નંબર 3માં. પ્રશ્ન નંબર 99. ઉનાળુ પાકની નોંધણી કયા માસમાં થાય છે? એપ્રિલ-મે માસમાં. અને હવે આવી રહ્યો છે આપણો 100મો અને છેલ્લો સવાલ. પ્રશ્ન નંબર 100. એન્ડરસન મેન્યુઅલનો મુખ્ય હેતુ શું છે? મહેસૂલી હિસાબોમાં પારદર્શિતા અને એકસૂત્રતા લાવવી. તો મિત્રો, આ સાથે આપણા 50 પ્રશ્નોની રેપિડ ફાયર ચેલેન્જ પૂરી થાય છે. અને છેલ્લો જવાબ બધું કહી દે છે, ખરું ને? આ બધા નમૂના, કાયદા, નિયમો, આ બધાનો મૂળ હેતુ એક જ છે: મહેસૂલી હિસાબોમાં ટ્રાન્સપરન્સી અને યુનિફોર્મિટી લાવવી. બસ આ જ એન્ડરસન મેન્યુઅલનો ગોલ છે. મને આશા છે કે આ ફાસ્ટ ટ્રેક રિવિઝનથી તમારી તૈયારીને એક મજબૂત બૂસ્ટ મળ્યો હશે. હવે બસ પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જજો. બધાને ઓલ ધ વેરી બેસ્ટ. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.